સુરતમાં તાપી નદીમાં પાણીની ભરપૂર આવક નોંધાઈ રહી છે। ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે। તાપી નદીમાં 98,880 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જેમાં વિયર કોઝવેની સપાટી 7.23 મીટરે પહોંચી ગઈ છે। ઉપરવાસમાં ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે અને ભારે વરસાદને કારણે હવે આ પાણી છે તેની આવક વધવા પામી છે અને તેને કારણે તાપી નદીની અંદર પાણીની સતત આવક વધી રહી છે। સુરતના તાપી નદી ઉપર બનાવવામાં આવેલ વિયર કમ કોઝવે ફરી ઓવરફ્લો થયો છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો। જે પ્રકારે ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેને કારણે ઉકાઈ ડેમમાં પણ નવા નીર આવ્યા છે। ઉકાઈ ડેમની સપાટીની વાત કરવામાં આવે તો ઉકાઈ ડેમની જે સપાટી છે તે ભયજનક સપાટીથી માત્ર 1 મીટર ઓછી છે, કારણ કે 345 ફૂટ ઉકાઈ ડેમની સપાટી છે અને 344 ફીટ જેટલી ઉકાઈ ડેમ જે છે તે ભરાઈ ગયું છે। એટલે કે ઉકાઈ ડેમમાં હાલ જે ઉપરવાસના ધોધમાં વરસાદ વરસી રહ્યો છે તેને કારણે 98,000 ક્યુસેક જેટલું પાણી આવ્યું છે અને તેટલું જ પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। તેને કારણે હાલ જે કોઝવેની સપાટી છે તો 7.23 મીટરે વહી રહી છે। જોઈ શકાય છે કે જે પ્રકારે નવા નીરના કારણે તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે અને ઉપરવાસમાં જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેને કારણે તાપી નદીમાં નવા નીર આવ્યા છે। ઉકાઈ ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે, કારણ કે ઉકાઈ ડેમની જે સપાટી છે તે 344 મીટરે પહોંચી છે। ડેન્જર લેવલથી માત્ર 1 મીટર ઓછી છે। એટલે કે હવે જ્યારે સુધી વરસાદ પડશે, જ્યાં સુધી ઉકાઈ ડેમમાં નવા નીર આવશે ત્યાં સુધી સુરત તાપી નદીમાં ઉકાઈ ડેમમાંથી પાણી સતત છોડવામાં આવશે, કારણ કે રૂલ લેવલ જાણવા માટે ઉકાઈ ડેમના તંત્ર દ્વારા તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। ત્યારે કહી શકાય છે કે જે રીતે ઉપરવાસમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે સુરતમાં પણ મોડી રાતથી ઝરમરીયો વરસાદ શરૂ થયો હતો। અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો, ત્યારે વરસાદ પડતા વાતાવરણ પણ ઠંડકમય બની છે। ત્યારે તેને કારણે ખાસ કરીને સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં આગામી 2 દિવસ સુધી ભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી હતી। ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે હવે તાપી નદીમાં પણ ઉકાઈ ડેમ દ્વારા જે છે સતત પાણી છોડવામાં આવી રહ્યું છે। હાલ ઉકાઈ ડેમની જે સપાટી છે તે 344 ફીટ છે અને ત્યાંથી 98,000 જેટલું ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, કારણ કે ત્યાં જે છે પાણીની આવક 98,000 છે। જેટલું પાણીની આવક છે તેટલું જ પાણી ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત।